અને કહેવા લાગ્યા, ઉઠ મારા રામજીડા ઉઠ, કાલે હું તારી નાતને દેખાય એમ આવીશ અને તારો તાવો ખાઈશ, પણ મને ઓળખી લેજે હો. આટલું કહી માં અદ્રશ્ય થઈ ગયા અને રામજી દાદા તો ઊભા થઈને કહેવા લાગ્યા, કાલે કાલે મારી મેલડી તાવો ખાવા જરૂર આવશે અને તમને બધાને પરમાણ આપશે. પછી તો બીજા દિવસે પણ આખી નાત ભેગી થઈ 100 મણ તેલનો તાવો ચડાવ્યો છે. ભાખરીના લોટની બાટી બનાવી તેને તેલમાં તળે તેને માતાજીનો તાવો કહેવાય. આ બાજુ તવામાં તેલ ઉકળવા માંડ્યું. પૂરી તરાવા લાગી. રામજી દાદા ઉકળતા તેલમાંથી હાથથી પૂરી બહાર નીકાળે છે. ડાકલા વાગે છે, ભૂવા ધૂણે છે, પણ હજી સુધી મેળીમાં તાવો ખાવા આવતા નથી. રામજી દાદા માતાજીને વિનવે છે કે હાલ માડી હાલ, તાવો જમવા આવ. રામજી દાદાના ભાઈ વાલજી દાદા પણ આંખમાં આંસુડા સારી મેરડી માને યાદ કરે છે.